નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું પલક। નજર કરી અત્યારના મુખ્ય સમાચાર ઉપર। આઈએમડીએ અનેક રાજ્યો માટે ચેતવણી જાહેર કરી છે। ગુજરાતના વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે। દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જે સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના છે। દિલ્હી સહિત 14 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તરાખંડ, હિમાચલમાં ભારે વરસાદની સંભાવના છે। ઉત્તર પ્રદેશ, બિહારમાં પણ વરસાદનું એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે, જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરતમાં તંત્રની લાપરવાહી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે। તંત્રની નિષ્ફળતાથી પૂરની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે। શહેરમાં 85 નવા વિસ્તારમાં પાણી ભરાયા છે। ઉધનામાં સૌથી વધુ 19 નવા વિસ્તાર પ્રભાવિત થયાનું અનુમાન સામે આવ્યું છે। દર વર્ષે 98 વિસ્તાર પાણીમાં ડૂબે છે, ત્યારે આ વખતે 183 વિસ્તારને અસર થઈ છે। ચોથા દિવસે પણ 7 વિસ્તારમાં પાણી હજુ પણ યથાવત છે। તંત્રના આયોજન પર સુરતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરતમાં ખાડી પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતનો દોર શરૂ છે। લિંબાયતમાં સંજયનગર વિસ્તારમાં ખાડીના પાણીથી જનજીવન પ્રભાવિત બનતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિસ્તારની મુલાકાત લીધી હતી। હર્ષ સંઘવીએ ગંદા પાણીમાંથી પસાર થઈને સ્થાનિકો સુધી પહોંચ્યા હતા અને સ્થળ પર સ્થાનિકોના તાગ મેળવ્યો હતો। તેમણે અસરગ્રસ્ત પરિવાર સાથે વાતચીત કરી અને તેમની મુશ્કેલીઓ સાંભળી હતી। આ સાથે સંબંધિત અધિકારીઓને રાહત અને જરૂરી કામગીરી અંગે સૂચના પણ આપી હતી। સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી સાંજ સુધી છેલ્લા અનેક વર્ષોના જો ડેટા જોઈએ તો સૌથી વધારે વરસાદ આજ તકનો 7 તારીખે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો હતો। અને ખાસ કરીને ઉપરવાસમાં બી વરસાદ હોવાના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોએ ખૂબ જ મોટા પાયે પાણી ભરાવાના પ્રશ્ન ફેસ કરવા પડ્યા હતા। અનેક લોકોના ઘરોમાં પાણી, અનેક દુકાનોમાં બી પાણી ભરાયા। આ બધી જ વ્યવસ્થાઓને લઈને મહાનગરપાલિકા, સુરત પોલીસ, જિલ્લા પ્રશાસન, એનડીઆરએફ, એસડીઆરએફ આ તમામ ટીમો સાથે મળીને કામે લાગી અને સાથે સાથે સુરત શહેરના લોકો પોતે જ એકબીજાને મદદે લાગ્યા। સૌ સામાજિક સંસ્થાઓ મદદે લાગી અને ક્યાંક ને ક્યાંક અનેક લોકોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો। ખાસ કરીને આજે મુખ્યમંત્રીશ્રીએ આ રિવ્યુ બેઠક લીધી હતી અને પ્રશાસનને જે નહેરના કારણે અને ખાડીના કારણે જે પાણી ભરાવાનું જે કારણ જે ભૂતકાળમાં બી સામે આવ્યું હતું। સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત કામગીરીની સમીક્ષા માટે નાયબ મુખ્યમંત્રીએ વિવિધ વિસ્તારની મુલાકાત લીધી હતી। વરાછાના પોદાર આર્કેટ બાદ તેઓ પર્વત ગામ પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત લોકો સાથે સીધી વાતચીત કરી હતી। સ્થાનિકોએ ઘરો અને દુકાનોમાં ભરાયેલા પાણીથી થયેલા નુકસાન અંગે રજૂઆત કરી હતી। હર્ષ સંઘવીએ સ્થળ ઉપર પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને સફાઈ, પાણીના નિકાલ અને રાહત કામગીરીની તત્કાલીન પૂર્ણ કરવાની સૂચના આપી હતી। વરસાદના કારણે ખાસ કરીને ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે। 500 કરોડ રૂપિયાનું આજે એમને ખાસ કરીને ખાડી માટે 500 કરોડ રૂપિયા ખાડી આખી જેને રીડેવલપમેન્ટ કરવાની છે, ઊંડાણ કરવાનું છે, આસપાસમાં જો કોઈ ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો એને નિકાલવામાં આવે તે માટે બી સૂચના આપવામાં આવી છે। અને સાથે સાથે કાલે સાંજ સુધી તમામ વિભાગોએ ખાલી જિલ્લા પ્રશાસન એકલા જો કામગીરી કરશે તો કેશડોલ પહોંચાડતા 2-4-5 દિવસ લાગી શકે છે। તેથી આજે સૂચના આપવામાં આવી છે કે બધા જ વિભાગો સાથે મળીને કામગીરી કરે અને કાલ સાંજ સુધી કેશડોલ આપવામાં આવે। ઘર વખરી બી તમામ લોકોને પહોંચી જાય તે માટેની બી વ્યવસ્થા કરવામાં આવે। દુકાનોમાં, ઘરોમાં જે કોઈ નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે પૂર્ણ કરવામાં આવે। સર્વે પૂર્ણ કરતાની સાથે જ મુખ્યમંત્રી શ્રી રાજ્ય લેવલે એક બેઠક બોલાવીને
જે નુકસાન થયું છે એ નુકસાનને કઈ રીતે રાજ્ય સરકાર મદદ કરી શકાય તે બાબતનું આવનારા સમયની અંદર ડિક્લેરેશન કરવામાં આવશે. આજે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બી અને મહાનગરપાલિકાના સૌ અધિકારીઓને બી આજે સાંજ સુધી એક રાઉન્ડ સફાઈનું બધી જ જગ્યા પર પૂર્ણ થાય તે માટે બી સૂચના આપવામાં આવી છે. અને સૌ સફાઈ કર્મચારીઓને બી હું આભાર માનું છું અને વંદન કરું છું જે પ્રકારે રાત દિવસ એક કરીને સફાઈની કામગીરી કરી રહ્યા છે. સૌ સુરતીઓને આભાર માનવો પડે કે જે કોઈ જગ્યા સુધી સરકારી તંત્ર પહોંચી શક્યું ત્યાં તો તમે સાથે મળીને કામ કર્યું જ છે, પણ અચાનક આટલો વરસાદ આવવાના કારણે જ્યાં ના બી પહોંચી શક્યા ત્યાં સુરતીઓએ એકબીજાને મદદ કરવાનું કોઈ મોકો ચૂક્યા નથી. તે બદલ બી આભાર. અને આ બાબતની સંપૂર્ણ રિવ્યૂ હજી ચાલી રહ્યું છે. આજે મોડી રાત સુધી હું બી અહીંયા છું. સુરતમાં ભારે વરસાદ બાદ વેપારીઓને થયેલા નુકસાનની સમીક્ષા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વરાછા સ્થિત પોદાર આર્કેડની મુલાકાત લીધી હતી. વરસાદી પાણીમાં ગરકાવ થયેલી દુકાનોની સ્થળ પર જઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોદાર આર્કેડમાં પાણી ઘૂસતા 250 દુકાનમાં મોટું નુકસાન થયું છે. ત્યારે વેપારીઓએ અંદાજે 200 કરોડના નુકસાનની રજૂઆત કરી છે. હર્ષ સંઘવીએ વેપારીઓ સાથે ચર્ચા કરી અને તેમની રજૂઆત સાંભળી હતી અને નિયમ મુજબ જરૂરી સહાય અને સરકાર તરફથી કાર્યવાહી કરવાની બાહેંધરી પણ આપી છે. તમારા કોમ્પ્લેક્સમાંથી બી અલગ અલગ લોકોના અલગ અલગ અમને સજેશન આવ્યા છે કે શું કરી શકાય, તમારી જોડે કઈ રીતે ઊભા રહી શકાય. એમાં જેટલા બી વિષયો પર આપણે કામ કરી શકતા હશો એટલા તમને મદદ કરવા માટે તાત્કાલિક રાજ્ય સરકારમાં અમે પ્રયત્ન કરીએ. બીજું કે આજે મુખ્યમંત્રી શ્રી બી આવ્યા હતા, કેન્દ્રીય મંત્રી શ્રી બી હતા અને બધા જ લોકોએ બેસીને નક્કી કર્યું છે કે કઈ રીતે જે નુકસાન થયું છે વેપારીઓને એને મદદ કરી શકાય તે માટે તાત્કાલિક રાજ્ય સરકારની અલગ અલગ ટીમો બી સુરતમાં બોલાવવામાં આવી છે. એટલે તમે સૌ લોકોએ જેને સામાન હટાવી લીધો હોય જાતે એને વિડીયોગ્રાફી જે રાખી હોય એ સર્વેની ટીમ આવે એને આપી લેજો, જેથી અંદાજો આવી શકે કે તમને કેટલું નુકસાન થયું છે અને એના પરથી આપણે કોઈ નિકાલ લાવી શકીએ. પણ આ બધી ટીમ તમારી જોડે જ હતી રાત દિવસ. અને હજી બી કાલે તમારા કોમ્પ્લેક્સમાંથી બી 5 જણને કલેક્ટર ઓફિસની જે મિટિંગ હશે ત્યાં હું પોતે બેસવાનો છું. જે કંપનીના હિસાબે પાણી અહીંયા ભરાયું છે એને બી બોલાવવાના છે અને તમને લોકોને જેટલી મદદ થઈ શકતી હોય એટલી મદદ તાત્કાલિક ડિક્લેર કરાવશો. સુરતમાં ભારે વરસાદ અને ખાડીના પૂર વચ્ચે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ પૂરની આફતમાં વધુ 13 લોકોના મોત થયા છે અને કુલ મૃત્યુઆંક 41 પર પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. અને બેશાંત સહિતના વિસ્તારમાં મૃતદેહ મળી આવ્યા છે. ડિંડોલીમાં તળાવમાં ડૂબેલા 2 મિત્રોના મૃતદેહ 24 કલાકમાં બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે કડોદરાથી પરત ફરી રહેલા અલ્પેશ દેસાઈનો મૃતદેહ પણ ખાડીમાંથી મળી આવ્યો છે. બીજી તરફ સરથાણા વિસ્તારમાં કાર ખાડીમાં તણાઈ જવાની ઘટનામાં એક વ્યક્તિનો બચાવ થયો છે. જ્યારે સંદીપ ચોટવાડિયાની શોધખોળ ચાલુ છે અને ફાયર બ્રિગેડનું સર્ચ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી યથાવત છે. વડોદરામાં ચોમાસાની શરૂઆત સાથે જ ડ્રેનેજની સમસ્યાને લઈને રાજકીય ઘમાસાન સામે આવ્યું છે. શહેરમાં ડ્રેનેજ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર આમને સામને આવી ગયા છે. જેટિંગ મશીનની કામગીરીને લઈને ભાજપના અંકિતા સોની અને કોંગ્રેસના દીપા શ્રીવાસ્તવ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઘટના સ્થળે થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો હાલ ચર્ચામાં છે. ડ્રેનેજની કામગીરી અને તંત્રની વ્યવસ્થાને લઈને શહેરમાં વિવિધ પ્રતિક્રિયા સામે આવી રહી છે. કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા પશુપાલકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં ઘાસચારાની ગંભીર અછત ઊભી થઈ છે. જિલ્લા સરપંચ સંગઠને કલેક્ટરને આવેદન આપીને તત્કાલીન ઘાસચારો ફાળવવાની માંગ કરી છે. સંગઠનના જણાવ્યા મુજબ જિલ્લામાં અંદાજે 20 લાખ પશુધન માટે પૂરતો ચારો ઉપલબ્ધ નથી, જેના કારણે પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સંગઠનોનો દાવો છે કે ફોરેસ્ટ વિભાગના ગોડાઉનમાં ઘાસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સરકાર તત્કાલીન આ જથ્થો મુક્ત કરી પશુપાલકોને રાહત આપે તેવી રજૂઆત કરવામાં આવી છે. મોરબીના જેતપુરમાં ખેડૂત આંદોલન 3જા તબક્કામાં પહોંચી ગયું છે. ત્યારે આંદોલનની આગામી રણનીતિ નક્કી કરવા બેઠકોના દોર શરૂ થઈ ગયા છે. મોરબી સહિત 12 જિલ્લામાં ખેડૂતો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને આંદોલનને આગળ કેવી રીતે ધપાવવું તેની રણનીતિ તૈયાર કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ 2 દિવસ સુધી બેઠક ચાલશે અને બેઠક પૂર્ણ થયા બાદ ખેડૂત આંદોલનના આગામી કાર્યક્રમ અને રણનીતિની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટને ગતિ આપવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના વિવિધ હાઈવે પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. બેઠકમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરીની આગામી 3 મહિનામાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર સામખિયાળી કોરિડોરના કામમાં ઝડપ લાવવાનો અનુરોધ કર્યો હતો. બેઠકમાં સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ નવા પ્રોજેક્ટ માટે દરખાસ્ત મોકલવા તેમજ રોડ વિસ્તરણ દરમિયાન વૃક્ષના ટ્રાન્સપ્લાન્ટેશન પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.